ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં નાસ્તો બનાવીએ છીએ. દીરુને ટ્યુશન જવાનું છે એ દૂધીવાળા ઢેબરા બનાવીએ છીએ. એક બાજુ પાણી ગરમ કર્યું છે, એક બાજુ દક્ષા દૂધી સીને છે. દૂધીનો ઢેબરો બનાવેલી આજે નાસ્તા पे. બીજું કંઈ છે નહીં. રોટલીને શાક રોજ બનાવેલા. આજે કે દીલું જ કીધું કે મને કે ઢેબરો બનાવેલો એમ. એટલે દૂધી આપણે ઘેર લાગે છે એટલે હું જે વેન લાવેલો એટલે હમણાં બનાવ્યા છે. હજુ લગભગ 5:45 જેવું થાય છે. 5:30 5:45 વાગ્યા છે મરખે સવારે. આવીને 7 વાગે ટ્યુશન જવાનું એટલે કે હું બનાવે ઢેબરા બનાવી દઈએ. અને દહીં છે એટલે દહીંને આમ લઈ જશે એવી ડબ્બો ભરીને. જુઓ તરવાનું ચાલુ કરી દીધું છે દક્ષા. હવે પછી ચા બનાવી દઈએ. દૂધ અહીં બાજુમાંથી લઈ આવ્યા છે આજે. દુકાનો હજુ ખોલ્યો નહીં એટલે બાજુના ઘરવાળા દૂધ કાઢ્યું એટલે તેથી દૂધ લઈ આવ્યા. દૂધવાળી ચા બનાવી દઈએ અને ઢેબરાને નાસ્તો કરી લઈ. પછી એની ટ્યુશન જશે. દુલ્હન પછી બનાવેલી છે કશું. એ તો ખીચડી શાક બનાવેલું એટલે ચાલશે. એને વાંધો નહીં આવે. જો ઢેબરો તરાઈ જાય દીધું નાસ્તો કરી લઈ. બસ પછી નાસ્તો કરી લેશે. થઈ જશે. આ મેં ચા મૂકી દઉં તો થોડી દક્ષા ઢેબરો તરી દઈ. બરાબર. ચા થઈ જશે મિત્રો. તો ચા પીવું હોય તો ચાલો, ચા નાસ્તો કરવો હોય તો. હવે થોડું થોડું અજવાળું થવા આવ્યું છે. આ દહીં છે. દહીંને એમ પછી ને ટિફિન બનાવી લઈએ. બોક્સ લંચ બોક્સ એટલે લઈને જશે એની. જો પછી અમે ખેતર જવા કરીએ છીએ પણ હજુ વાર છે. મોડો હજુ બધું ઘરનું નવરાઈને આ ચા થઈ ગઈ. ચા નાસ્તો કરવો હોય તો ચાલો મિત્રો. ભાજી વેણવા આવ્યા છે અમે મકાઈ મેં. આ જો આપણી મકાઈમાં છે ને બધી જાત જાતની ભાજી થયેલી છે. ચીલની ભાજી, જરખલી, તાંદળજાની, એ બધી ખાસી બધી ભાજી છે. તો દક્ષા કહે આજે કે જરખલીની વેણીએ કે સોરી ચીલની ભાજી વેણે છે એની આજે. જરખલી કાલે વેણેલી અમે મેથીની જરખલીની એવી. જુઓ હવે આ 1-2 વખત આ મય ફરાશે પછી નહીં ફરાય. પછી મોટી મકાઈ થઈશે એટલે પછી ભાજી કોરે કોરેથી વેરાય અંદર પછી નહીં પહેરાય. પછી આ મોટી મકાઈ મેં હોરાય પોણો એટલે જોવા આ ચીલની ભાજી આ છે ને ચીલની ભાજી છે. બીજી આ 3 છે. હા તારે શું કહેવાય ને 3 જૂથ કહેવાય ને તારે કંજરું લઈએ. હા એવી કહેવાય. બટાઈ જોડે છે અહીંયા બટાઈ બધાય. તાંદળજાની ભાજી કઈ કહેવાય. આવી બધી ભાજી છે. તો એની હો ખાય ને કંજરીની હો ખાય. આલુની કહેવાય. આલુની ભાજી કહેવાય. એને હો ખાય. જો બધી જાત જાતની ભાજી છે. હવાને મેં પાણી દેવાનું છે પણ હજુ થોડુંક 2-4 દાડા પછી વારવાનું છે. પેલી મકાઈ મેં કાલે વારવાનું છે. ખાતર નહીં મળ્યું હવે ખાતર વગર વાર દઈએ પછી અમે નાખશું. તુવેરો વેનો જવા કરી દો પણ તે તુવેરો 2 દાડા વેન્યો થોડી હાવ નહીં વેની કે આજે ભાજી બનાવી એમ. બીજું કશું બનાવશું. મકાઈમાં પાણી ચાલુ કરેલું છે અમે. જો આલી મકાઈ છે. આ મોટી મકાઈ દેખાય છે ને એ મેં કાલે વાર્યું. આ બાજુવાળી મેં આજે ચાલુ કર્યું છે. આ દક્ષા કે બોરો ખાય કે એમ એટલે આપણે આ શેડે આ બોર છે એ બોરો લાગે ને કે પાડે છે. બોરાની હવે સિઝન ચાલુ થઈ ગઈ બોરાની. હવે અહીંયા અમારે છે ને બોરો એટલો બધો ઢગલો ભરી જશે. આનો ડબ્બા નીચે પડે. આ ડાળો બીજી અમે કાપી નાખી. આ બાજુ ઠેઠ આટલે સુધી આવી જેલી બહુ મોટી બોર થઈ ગયેલી. એમ બધું અહીંયા પછી બધું કાપી નાખ્યું એટલે હવે બોરો પડશે પણ આ શેડા પર પડશે. અહીં નહીં પડે. હવે આ મકાઈ મેં હો વારવાનું છે. આ મકાઈ મેં હું પણ આવી મેં પતવા દઈએ પછી અમે વારીએ. એમથી પાઇપ લંબાવીને એમ ગુલ્લાઈ વારીને પેલે લાવ્યા. આ કે અહીં સીધો નાખે તો લાંબો પડે એમ
ગોલાઈ વારી પડે છે પાઇપની. જો આ મકાઈ મેં ચાલુ કર્યું છે હવે નોની મેં, આ નોની મકાઈ મેં કાલે અમે વારેલું. આ પતે એટલે પછી આ મકાઈ મેં વારી લઈશું. અમે આવ્યા છે પોણી વારીએ છે અને શાક વેણવા કરીએ છીએ. તુવેરો લાગી જશે તો તુવેરો થોડીક તોલ લઈએ મુझे શાક બનાવવા માટે. એટલે શાકે તોલ લઈએ એમાં હું લાગીને છે રોજ અહીંથી તોડીએ એટલે હું કહી કાયમ જ અહીંથી વેણવાની. જો મૂળાના સોએ બેસવાનું અને પોણી વારવાનું. લાઇટ જી છે. આ પાછું બટન પાડવા જવું પડશે. આ સાલ વરસ સારું આવશે એમ લાગે છે, કારણ કે હું બોને મોરહો બહુ આવ્યો છે આ સાલ. જો આ હું બસે ને આપણે આ જોવા બધા હું બોને મોર બરાબર આવેલો છે. આ સાલ વર્ષ કેવું આવશે, સારું આવશે એમ લાગે છે. હવે થોડીક મેથીની ભાજી વેન લઈએ. આપણી વાડીમાં જઈએ, વાડી બતાવું મેં તમને. રીંગણો લાગવાનું ચાલુ થઈ ગયું છે અને ભાજી થઈ ગઈ છે. હજુ ચોરીઓ નહીં લાગતો, ચોરીઓ નોનીઓ છે અને શિયાળામાં ચોરીઓ બરાબર નહીં કરવું ને દવા વધારે છોટવાની થાય. અહીંયા આ ડુંગળી રોપવાની છે. આ ડુંગળી રોપવા માટે પલાયરું છે. હા જો એમાં ડુંગળી રોપી દઈશું. પોણી વાયરું લે કમ વ્યાન સુવાની ભાઈ મેથી. હા લીધું ઉકળી જશે. રીંગણો અને ભાજીલું થયું છે. ટોમેટો પણ લાગ્યો છે, જોવાનો જ છે, હજુ નહીં મોટા થયા. જો રીંગણો હવે લઈ જશે ને રોજ શાક ખાય. 3-4 વેરાયટીનો છે. આ જુઓ આ છે, બીજો કારો લાગે આ હોત થાય પણ કારો થાય, બીજો લોંબો લોંબો તે કારો થાય. જો મસ્ત વાડી થઈ ગઈ છે. આવા ડોળા થઈ ગયા છે. આવા જોવા શેના હજુ આ 10-15 દિવસ લાગશે તો ખાય એવા થશે. હજુ વાર લાગશે. બધા ડોળા અસલ છે, હજુ ખાય એવા નહીં થયા. ખાય એવા તો હજુ 10-15 દાડા લાગે. પછી આ મહિનાની અંદર આમાં કંઈ નીકળી જશે. 1 મહિનાનું હવે બાકી છે ખેતી. આની 1 મહિનામાં નીકળી જાય. પછી શાકભાજી વરવાની છે. શાકભાજી બધી 2 થી 3 જાતની વાવવાની છે.